થશે એવું લખેલું છે, પણ બર્ન થશે એનાથી લખેલું. હવે કોઈ મને એવું ના કહેતા કે લીપ ઓઇલ હોય પ્લમ્પિંગ વાળું, તો એવું કોમન સેન્સ હોવું જોઈએ. લાઈક તમારા હાથ મરચાવાળા હોય ને અડી જાય ને ત્યારે કેવું બર્ન થાય, એવું બર્ન થાય છે અત્યારે. ફેવરેટ પ્રોડક્ટ, ગેસ કે હું હશે? જો તમે મારા વિડીયો જોઈતા હશો તમને ખબર હશે કે મેં શેની વાત કરું છું. ઓફકોર્સ બ્લશ, લાઈક આઈ એમ અ બ્લશી ગર્લ. કલર કઈ રીતે બનાવી શકો તમે લોકો? લાઈક લુક એટ ધ કલર and smells like not honey but something like oil. What are you doing, Nidu? Oh, go away more. What are you doing? Tidy up? No, Or you doing mess? I want to more. Huh? No. You helping mama? No. So It's possible. what's that? Look at the mess. What you doing? I want mama. What one more? Okay. Hi everyone, just ignore that part because he is really busy with my makeup. You can see કે મારો આખો મેકઅપ ડન છે. લાઈક વોચ, ખબર નહીં કેવો લાગે છે. આજે મેં નવો મેકઅપ ટ્રાય કરેલો, કંટ્રોલ વાળો, એટલે બ્લશ એકદમ નથી દેખાતો ફેસ પર. બટ મેં અહીંયા આવ્યા પહેલાં, ઓ બાય ધ વે, આઈ એમ લેન્ડેડ ઇન કેનેડા ફાઇનલી, એન્ડ ધીસ ઇઝ માય ફર્સ્ટ લોંગ વિડીયો આફ્ટર લેન્ડેડ કેનેડા. So I'm really excited for this video and for the next 30 or whatever 45 days. So this will be my home for next 45 days. Actually, my sister's daughter, she's crying. She's just 2 months old and she's so cute, so cute. She just work. Go, Is he crying? help Rita. No. Why? I want to see that. Just help her. No, I want to see that. Please don't cry. Then help her. Why No. she's crying? She's hungry? Rita hungry? Yes. Go help her. No. Look at Mama. Masi sleeping? Look at Mama. Give me. I think she's hungry. Okay, let's start. તો આજનો વિડીયો છે લાઈક આપણે મેં જ્યારે ન્યૂઝીલેન્ડ હતી ત્યારે મેં કોઈ પ્રોડક્ટ બાય કરેલી હતી ને હજુ સુધી મેં રિવ્યૂ નથી કરી ને મેં યુઝ બી નથી કરી એકચ્યુઅલી. સો આજે મેં વિચારું છું કે એ ઓપન કરું તમારી સામે અને એને બતાવું કે મેં શું શું બાય કરેલું છે, મેં શું બાય કરેલું છે. ઓકે, સો એકચ્યુઅલી આ બધી પ્રોડક્ટ મેં છે ને ન્યૂ યરમાં બાય કરી હતી અને આફ્ટર ન્યૂ યર મને યાદ જ નથી આવ્યું યુઝ કરવાનું, કેમ કે એટલો બધો મેકઅપ પડેલો છે ને ઘરમાં, ને મને આઈ થિંક દર્શિતે ન્યૂ યર પર બાય કરીને આપેલો હતો. સો અને મેં થોડો શીનમાંથી બી ઓર્ડર કરેલો હતો ને આજકાલ છે ને પેલી બહુ ચાલેલું છે લાઈક સ્ટોનવાળું, સો મને બી બહુ ગમે સ્ટોનવાળો મેકઅપ, તો મેં એ બી બાય કરેલો હતો. સો આઈ ડોન્ટ નો મેં ક્યાં મૂકી દીધું. આ તો બહુ જ લાઈક સિમ્પલવાળા સ્ટોન મંગાવેલા હતા મેં શીનમાંથી, આઈ થિંક $3-4 હતું ને આની અંદર બધી સાઇઝ છે, નાની મોટી બધી સાઇઝ છે. સો this will be really useful because અહીંયા આઈ થિંક લાતીના મેકઅપ કે કોઈ બીજું હતું, ઝારા, આઈ થિંક ઝારા મેકઅપ. સો એની અંદર એ લોટ્સ ઓફ સ્ટોન યુઝ કરે છે, લોટ્સ ઓફ બ્લશ વિચ ઇઝ માય ફેવરેટ. સો મને આ મેકઅપ બહુ જ ગમે છે. સો આઈ લવ ઝારા, રાઈટ. ફર્સ્ટ મેં આ બતાવી દઉં બિકોઝ મને એટલા ટાઈમથી વિચાર આવે છે કે મારે છે ને પિયર્સિંગ કરાવવું છે બટ આઈ એમ રીયલી સ્કેર બિકોઝ ખબર ને પછી ની મને શૂટ થયું તો પછી આઈ ડોન્ટ નો શું થશે. સો ધીસ વન મેં અહીંયા મંગાવેલું છે, પહેરવા માટે બહુ જ ફાઇન છે, એકદમ ડાયમંડવાળું. ધીસ ઇઝ ઓલ્સો ફ્રોમ શીન. મોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ આઈ બોટ ઇટ ફ્રોમ શીન. ધીસ ઇઝ નાઇસ. મેં આટલે જ મંગાવેલું કે જોવા માટે કે અગર મારા પર શૂટ થાય તો જ હું કરાવીશ, નહીં તો હું નહીં કરાવું, કેમ કે મને છે ને આવું લાંબુ પહેરવું છે. આઈ ડોન્ટ નો, પછી અહીંયા લાંબુ પહેરીશ, અહીંયા શોર્ટ પહેરવું પડશે. આઈ થિંક તો શૂટ થશે મારા પર. અને એમાં એકની અંદર 2 આવેલા છે, તો મેં બંને કાનમાં પહેરી શકું અને પણ મને આ બહુ ગમ્યું ને એની ક્વોલિટી બી બહુ જ મસ્ત છે.
Nidu, give me this one please. What? Another one. Yes. It's a other one. Yes, good boy. Give me. This one. બધા જ કલર છે આની અંદર અને બહુ જ ગમશે મને આ મેં જ્યારે ટ્રાય કર્યા ત્યારે. અને એની જોડે મેં ગ્લુ બી મંગાવી લીધું છે એને સ્ટીક કરવા માટે. અને આ અલગથી એની પેન્સિલ આવે છે જેનાથી ઇઝીલી સ્ટીક થઈ જાય છે. સો આઈ થિંક આ સાઈડથી સ્ટીક કરશો તો મેં ટ્રાય નથી કર્યું ટુ બી ઓનેસ્ટ, બટ જ્યારે ટ્રાય કરીશ તો ઓફકોર્સ મેં તમને બતાવીશ. સેકન્ડ ધીસ વન ઓલ્સો ફ્રોમ શીન. આઈ ડોન્ટ નો કે આ પ્રોડક્ટ એનામાં કઈ રીતે ગઈ, બિકોઝ આ તો નેક્સ્ટ પ્રોડક્ટ છે જે કેમિસ્ટ વેરહાઉસ ને ડ્રગ સ્ટોરમાં મળતી હોય છે. બટ આ બહુ જ નાઇસ છે. લાઈક આપણે આઈઝ ઉપર વ્હાઇટ કરવી હોય તો થાય. જોયું? ગુડ નાઇસ લાગે. સી, અને એઝ અ હાઇલાઇટર યુઝ કરવું હોય તો બી થાય. નાઇસ રાઈટ? સો યુઝફુલ ધીસ વન. પછી મેં મંગાવેલું હતું આ, લાઈક આ છે આઈબ્રો ફિલર. સો અહીંયા છે ને આ સાઈડ એકદમ પતલો પોઈન્ટ છે જે તમે અહીંયાથી ફીડ કરી શકો તમારા આઈબ્રોને ને કોઈ બી શેપ બી આપી શકો. બટ મને આ પાર્ટ બહુ ગમ્યું. લાઈક સી, ને એટલું બધું સારું છે ને આ તો. લુક, જે બી શેપ આપવો હોય ને તમારે નેચરલ બનાવવું હોય તો બની શકે. સો નેક્સ્ટ છે જસ્ટ નોર્મલ મારે અહીંયા કોર્નર પરથી આ કરવું હોય તો બ્રશિસ. બટ આ બ્રશ મેં હજુ સુધી યુઝ નહીં કર્યા. અને આજે જે આ ગંદુ થઈ ગયેલું છે આ સાઈડ બહુ જ નાઇસ થયેલું છે, આ સાઈડ નથી સારું. નેક્સ્ટ મેં બે હાઇલાઇટર મંગાવેલા. આજકાલ મેં Mama, say. ક્લોઝ ધ ડોર નીધુ, ક્લોઝ ધ ડોર. Okay. મેં આજકાલ એટલા બધા હાઇલાઇટર યુઝ કરું છું અને મેં એટલા બધા હાઇલાઇટર મંગાવી લીધા છે બિકોઝ મને બહુ જ ગમે. સે અહીંયા બી મેં હાઇલાઇટર યુઝ કર્યું, કેટલું નાઇસ લાગે છે. સો આ બંને આ એકચ્યુઅલી હાઈ શેડો છે પણ મેં એઝ અ હાઇલાઇટર બી યુઝ કરી શકું. ધીસ વન ઓલ્સો હાઇલાઇટર. લુક એટ ધ શાઇન. ધીસ ઇઝ ઓલ્સો ફ્રોમ શીન. બટ બહુ જ નાઇસ છે, બહુ જ નાઇસ છે. અગર તમે શીનની પ્રોડક્ટ યુઝ ના કરતા હોય તો પ્લીઝ કરો. આ જેમ કે આઈબ્રો ફિલર છે, પછી હાઇલાઇટર છે. ધીસ વન ઓલ્સો નહીં, ધીસ ઇઝ આઈ શેડો બટ આઈ કેન યુઝ ઇટ એઝ અ હાઇલાઇટર એઝ વેલ. આ આઈસ માટે પરફેક્ટ છે બિકોઝ એ થોડું લાઇટ શિમરી છે. પેલું બહુ જ શિમરી હતું, તમારે લોટ્સ ઓફ કરવાની જરૂર નથી. રાઈટ? નેક્સ્ટ છે મારી ફેવરેટ પ્રોડક્ટ. ગેસ કે હું હશે? જો તમે મારા વિડીયો જોઈતા હશો તમને ખબર હશે કે મેં શેની વાત કરું છું. ઓફકોર્સ બ્લશ. લાઈક આઈ એમ અ બ્લશી ગર્લ. અને આ મેં છે ને પિંક કલરનું યુઝ કરેલું છે, મંગાવ્યું છે. લુક એટ ધ કલર, બહુ જ ફાઇન છે. અને આજે મેં કંટ્રોલ મેકઅપ કરેલો છે તો મારે ફેસ પર બ્લશ છે જ નહીં, તો જસ્ટ 2 ડોટ ઇનફ. Nice. Mama, Mama, there you go. There you go, Mama. થેન્ક યુ. Welcome. ટુ બી ઓનેસ્ટ એટલું પિગમેન્ટેડ નથી શીનવાળું, શી ગ્લેમ. બટ હજુ એક્સ્ટ્રા કરવું પડશે તો થશે. બટ મારી પાસે હજુ એક બ્લશ છે તમને બતાવવા માટે, તો આઈ થિંક એ ટ્રાય કરીશ. જો આટલું બધું લગાવી દઈશ તો દેખાશે નહીં. સો નાવ ધીસ ઇઝ માય ફેવરેટ પ્રોડક્ટ. ધીસ ઇઝ ઓલ્સો બ્લશ બટ ધીસ ઇઝ ફ્રોમ મર્ફી. સો મર્ફી ગાઈઝ, આવો કલર કઈ રીતે બનાવી શકો તમે લોકો? લાઈક લુક એટ ધ કલર. 3 ડિફરન્ટ શેડ ઓફ પિંક બ્લશ અને મારું ફેવરેટ છે પિંક. જો આ છે ને એકદમ મેટ કલર છે. ફર્સ્ટ વન, ધીસ વન મેટ, નોટ મેટ, શિમરી. and this one totally cream blush. So today I'll just go with the powder one. I don't want to waste my blush today, but look at the pigmented, really nice. Mama. Just one blush and
look at the Mama, give me. Sheet Glam में Give मैं me कहीं please. नहीं था but this one Mama, pigmented. Mama, give me please. Mama, give me please. Look, Mama, Mama, Which one? give me please. this. This one. Okay. Thank you. Look. जोकर बनी गई मैं जोकर. And last but not the least, There go. this is also from Take a Murphy. look. Murphy, I'm loving Yeah. your products. Seriously. This is a lip oil, I think. Hot honey. What is this? Lip gloss or lip oil? Lip oil. So I have already lip gloss on my lips. So I'll just remove this one and then add one more lipstick and then lip oil. Okay, this is matte lipstick from Velvet Teddy. This is matte lipstick. This I bought it from long time ago. एक टाइम હતો કે મને ખાલી મેટ લિપસ્ટિક જ ગમતી હતી. સો આઈ હેવ લોટ્સ ઓફ મેટ લિપસ્ટિક બટ હવે મને ગ્લોસી ગમે છે. તો મેં શું કર્યું, ગ્લોસ જ લઈ લીધું. મેટ લિપસ્ટિકની ઉપર ગ્લોસ કરી દેવાનું. Look at the shine, guys. It smells like not honey but something like oil. Oh, good and good. This is બળે છે મને. Oh, this is plumping lip oil. That's why મને બંધ થવા માંડ્યું છે નીચેનો લિપ. આ છે ને હોઠને લાંબા મોટા કરશે. I don't know. I'm using first time. ને મેં વાંચેલું બી નહીં ને એમ જ બાય કરી દીધેલું. My lip are burning. Lips are burning. બર્નિંગ લાઈક તમારા હાથ મરચાવાળા હોય ને અડી જાય ને ત્યારે કેવું બર્ન થાય એવું બર્ન થાય છે અત્યારે. You can see that the plumpiness over here. So આજે કહેવત હોય ને છે પેલી કહેવત છે ને કે બ્યુટી ઇઝ પેન. સો ધીસ ઇઝ બ્યુટી ઇઝ પેન. Literally બળે છે guys. First time I'm trying this one. To be honest મને આવો કોઈ શોખ નથી આવું બધું ટ્રાય કરવાનો સિરિયસલી. બટ મને ખબર જ નહીં હતી, મેં રીડ જ નહીં કરેલું કે એની અંદર આવું બળશે તમારા લિપ્સ. એક મેં બહુ જ ટાઈમથી મંગાવી રાખેલો હતો ટીમોમાંથી, જે બ્લેક કલરની લાઇનર કરે અને પછી ઓટોમેટિક 5 મિનિટ પછી એમાં કલર આવી જાય. તો એમાં બી એવું છે પ્લમ થઈ જાય તમારા લિપ્સ. તો મેં ટ્રાય જ નહીં કરતી હતી બિકોઝ મને એવું થતું હતું કે ભાઈ બહુ બળી ગયું તો ભાઈ માથી તો નહીં રહેવાય અને આને તો કાઢી નાખીએ તો બી બળ્યા જ કરે પછી. પણ આજે તો મને ખબર જ નહીં હતી. સ્ટીલ બર્નિંગ બટ નોટ ધેટ મચ સ્પાઇસી. બટ એવું લાગે કે તમે તીખું મરચું તમારા હોઠને અડી ગયું છે. સિરિયસલી ખબર નહીં આ કેટલા ટાઈમ સુધી બળશે. બટ બી રેડી ફોર ધીસ ઓઇલ મર્ફી કે આ બળશે તમારા લિપ્સને. ઓકે, એટલીસ્ટ તમે લખો તો ખરી કે તમારા લિપ્સ બંધ થશે. હાઇડ્રેટ થશે એવું લખેલું છે, બર્ન થશે એ નથી લખેલું. હવે કોઈ મને એવું ના કહેતા કે લિપ ઓઇલ હોય પ્લમ્પિંગ વાળું તો એવું કોમન સેન્સ હોવું જોઈએ કે એ થવાનું જ છે. પ્લીઝ એટલી કોમન સેન્સ હોતે તો મેં બાય ના કરતે. સિરિયસલી ગાઈઝ આના માટે 10 out of 1000. બટ
ટુ બી ઓનેસ્ટ મને એટલા કંઈ પ્લમ્પી નથી બન્યા મારા લિપ્સ જેવા છે. નેચરલ જ છે, અહીંથી થોડું આમ ઉપસી ગયેલું હોય ને એવું દેખાય છે. પણ એ તો મેં આઈલાઇનર કરું ને તો બી આઈલાઇનર લિપ લાઇનર કરું ને તો બી એવું તો દેખાય છે. તો આઈ ડોન્ટ થિંક સો કે મારે આવું કંઈ બંધ થાય એવું લેવું જોઈએ. ધીસ ઇઝ રિયલી નોટ ધેટ લેવલ ઓફ બર્ન, બહુ નોર્મલ બર્ન છે. બટ વાય ના પાછું કંઈ સસ્તું નહીં આવ્યું, આટલું મોંઘું લીધેલું છે. હજુ બી બળે છે. આઈ થિંક 2 મિનિટ્સ થઈ ગયા છે. આઈ ડોન્ટ નો કે આ હોલ ડે જ્યાં સુધી છે ત્યાં સુધી બળશે. નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે ક્યાં સુધી બળ્યું છે. પહેલાં કરતાં થોડું ઓછું થઈ ગયેલું છે. આ મને બહુ જ ગમે છે. ના સારું લાગતું હોય તો તમે મને કહેજો. જો કે મને કંઈ ફરક નહીં પડે, હું તો ગમશે તો હું પહેરીશ. પણ રિવ્યૂ આપજો કે કેવું લાગે છે. આઈ થિંક બીજી હેરસ્ટાઈલ લઈશ ત્યારે આઈડિયા આવશે કે કેવું લાગે છે. અત્યારે અંધારું બી થઈ ગયું. આઈ ડોન્ટ નો, આઈ થિંક 4 કે એટલા વાગ્યા હશે ને અત્યારે એવું લાગે છે કે રાત પડી ગઈ છે. લાઇટને લીધે મારા ફેસ પર લાઇટ આવે છે, બાકી એકદમ રાત પડી ગઈ છે. મેં બપોરે વિડીયો બનાવવાનું ચાલુ કરેલું. આઈ થિંક 1 અવરમાં તો અંધારું થઈ ગયું. બટ અહીંનો વ્યૂ હું તમને બતાવીશ હમણાં. એટલું નાઇસ છે. તમે ડિનર કરો ને ઓ માય ગોડ. એ વ્યૂ માટે લોકો પૈસા આપે ને મેં ફ્રીમાં બેન છું બેનના ઘરે. ને મને એટલી મજા આવે છે ને મમ્મા અને બેનના અંદરમાં જે સાચવે છે લોકો મને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ બાય પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. નીધુ ઓલ્સો લવિંગ ઇટ બીકોઝ એની જોડે લીધા છે. ઓકે, ગપસપ બંધ કરીને ફાઇનલી આપણે આપણું આ બહુ જ ઓછું થઈ ગયેલું છે અત્યારે, પણ સ્ટીલ બની બટ બહુ જ ઓછું, લાઈક ઇગ્નોર કરી શકાય. બટ તમને ફીલ થયા કરે કે ઓકે કઈ છે મારા લિપ્સ પર, કઈ છે મને કશું થતું છે. ઓકે, તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ સબસ્ક્રાઈબ મારી ચેનલ અને આખો જોજો મારો વિડીયો પ્લીઝ. અને મારી બકબકને સહન કરજો. ઓકે, થેન્ક યુ, બાય બાય. એકચ્યુઅલી નાઇસ લાગે છે આ. બર્ન થાય છે, નો ડાઉટ થાય છે, ઇટ્સ ઓકે. જો જે બહુ જ સેન્સિટિવ સ્કિન હોય ને, જેને થોડું બી ટોલરેટ ના કરી શકે, જેમ કે મારી બેન છે થોડું બી પેન ના ટોલરેટ કરી શકે, લાઈક નેલ્સ કરાવે ને તો એનું પેન બી ટોલરેટ ના કરી શકે, તો ડોન્ટ બાય ધીસ વન. અને જો તમને બ્યુટી વિથ પેઇન પસંદ હોય, લાઈક તમે સહન કરવા માટે રેડી છો, તમને સારું લાગતું હોય તો કરો. કેમ કે જોયું હું બીજા લિપ ગ્લોસ કરું છું ને એકદમ એવું લાગે કે ફેસ પર કંઈ ભરીને મૂકેલું છે, પણ આ લિપ ઓઇલ જસ્ટ શાઇન આપે છે. તમને એવું લાગે કે તમારી લિપસ્ટિક જ છે, તમે કંઈ ઓઇલ યુઝ નથી કર્યું ને બધે સ્પ્રેડ નથી થતું. રિયલી નાઇસ. ઠીક છે બટ રિયલી નાઇસ. ધીરે ધીરે સેટલ થાય છે જાણે અંદર ઉઠી જતું એવી રીતે. સ્ટીલ બર્નિંગ ઓન અ સાઇડ, નોટ ઇનસાઇડ. Uncle call. અંકલ એક વાર Huh? ઓકે Uncle call. ઓકે. I will definitely use this one, definitely, because લુકમાં સારું લાગે છે. નોટ બીકોઝ મને કહ્યું, બીકોઝ ઓફ લુકમાં સારું લાગે છે ને એકદમ સરસ લાગે છે. જોયું અત્યારે એકદમ નેચરલ લિપ લાગે છે, કેમ કે મેં એકદમ બ્રાઉન કરું, મારા લિપનો કલર બી આ નેચરલ આ જ છે. ઓકે બાય બાય. હજુ બબક ચાલુ જ રહેશે. ઓકે સો જસ્ટ મારો વિડીયો જોવા બેસી જજો, મને ટોલરેટ કરી લેજો એક વિડીયો માટે. અને મને બતાવજો કે તમને હિન્દીવાળા વિડીયોઝ ગમે છે કે ગુજરાતીવાળા. મને એવું લાગે છે કે મને ગુજરાતીવાળા વિડીયો વધારે ગમે છે. ઇવન મારા વ્યૂઝ લોકોને બી વધારે ગુજરાતીવાળા જ ગમતા હશે. આઈ ડોન્ટ નો. પ્લીઝ મને કમેન્ટ કરજો કે કયા વિડીયો સારા હોય છે. અને ડેફિનેટલી મોર કેનેડા એક્સપ્લોર કરશું. અત્યારે તો બહુ જ સ્નો છે, મેં તમને બતાવું હમણાં. પણ જ્યારે બી બહાર જશું તો ડેફિનેટલી મેં વેઇટ કરું છું કે ક્યારે સ્નો પડશે. આઈ એમ વેઇટિંગ દેટ વન. મારે તો એક વિડીયો બનાવવો છે કે જેમાં મેં સ્નોમાં બેસીને વિડીયો બતાવ્યો. લેટ્સ સી કેવું થાય છે, કેટલી ઠંડી લાગે છે. ઓકે બાય. What you make? What did you make, Mama? Mama? And a hi, Chin. Say hi, Chin. Say hi, Chin. Mama? Mama?